હેલો એવરીવન. સો આજે સન્ડે છે. આખો દિવસ ફરાય કર્યું છે ભાઈ. આમથી આમ લઈ જાય છે, આમથી આમ લઈ જાય છે, ને આમથી આમ લઈ જાય છે. આમથી આમ નથી કર્યું ભાઈ. હા, ખાલી આજે માસ્ટર ક્લાસ હતા અને આખો દિવસ હું એટલી બધી થાકી ગઈ છું કે વાત ના પૂછો. અને આદિત્ય બી આવ્યા હતા અને આટલા 5 દિવસનો થાક એટલો અઢળક લાગ્યો છે. ના થાક લાગે. મેં જોયું તારે એટલું બધું બોલવા કરવાનું, એક એકને શીખવાડવાનું, પાછા ઘણાને ખબર જ ના પડતી હોય એને બોચું પકડી શીખવાડવાનું. ઇટ્સ અ ડિફિકલ્ટ ટાસ્ક. યા સો બધું કરીને અત્યારે વાગ્યા છે 9:50 અને અમે લોકો પિઝા ખાવા ફેવરિટ જગ્યા ઉપર પિઝા પાસ્તા ખાવા માટે જઈ રહ્યા છે. અને આજે અમારી જોડે છે સલોની મતલબ કે મારી નણંદ, સિસ્ટર ઇન લો. બરાબર છે, કારણ કે બહુ બધા લોકો એવી કમેન્ટ કરતા હોય છે તારા ચશ્મા કે સલોની એવું પૂછતા હોય છે કે તમારા સિસ્ટર ઇન લો કેમ તમારા વ્લોગમાં નથી દેખાતા. હવે તું કઈ જવાબ હું આપું કે એને ઘણા ટાઈમ બાદ આપી શકે છે બકા જવાબ. બધા જવાબ એ આપશે. એનું રીઝન એ છે કે મારી કોલેજ હવે ચાલુ થઈ ગઈ છે તો હું સવારથી રાત સુધી સાંજ સુધી ત્યાં જઉં છું અને પછી રાત્રે આવીને થાકી જઉં છું. તું કઈ કોલેજમાં છે પણ આવી સવારથી રાત કરે સુધી કોલેજ કઈ છે? ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તું કઈક વ્યવસ્થિત કે ભાઈ કઈ કોને ખબર પડે મહેસાણાની કોલેજમાં જાય છે કે ઊંઝાની કોલેજમાં જાય છે? હવે હું બોલું. હું અમદાવાદ યુનિવર્સિટીમાંથી MBA કરું છું અને બેચલર્સમાં મેં B.Pharm કર્યું છે. તો હવે MBA માટેના મારા 2 વર્ષ છે અને હવે કોલેજ ચાલુ થઈ ગઈ છે. AUનો ટાઈમ આવો જ હોય છે. સવારે આવવાનું, બપોરે ક્યારે બી લેક્ચર હોય, પછી 2 કલાકનો બ્રેક હોય, પછી 5-6 સાંજે લેક્ચર ચાલુ થાય. એવી રીતે પછી હું 7:30-8 વાગે ઘરે આવું પણ આવ્યું છે. આની કોલેજ હોટલ જેવી બનાવી છે ને એટલે મને એવું લાગે છે કે બધા ત્યાં પડ્યા રહે છે. કઈ પડ્યા બાકી એલજેમાં તો જતા હતા તો આવી જતા હતા ઘરે. હાંજ પડે બપોર પડે જતા નતા. તો શનિ રવિએ કોલેજમાં જાય છે. ગાઈસ કેટલા લોકો કોલેજ જઈને ખાલી આમ જઈને નાસ્તા પાણી કરીને બહાર બેસી રહેતા હતા એ લોકો જરૂરથી કમેન્ટ કરજો. કારણ કે હું બી હતી. હું મારા કોલેજમાં જઈને ખાઈ પીને નાસ્તા પાણી કરીને બહાર પાર્કિંગમાં, શંભુઝમાં, મેકડોનાલ્ડ્સમાં મેં તો આલુ પરોઠા મંગાવતા 10 રૂપિયા ઉઘરાઈને. એ જ બધું કરતા હતા. અમે તો સિંધુ ભવન કેફેમાં જતા હતા બંક મારી. હવે તમે બધા જેન્ઝી છો યાર. તારી આજે અમને ખબર પડી કે તું સિંધુ ભવન ફરતી હતી. અમને ઘરે કોલેજ જવું છે એમ કે તમે લોકો કોલેજ મારી અટેન્ડન્સ તો હતી જ પણ ત્યારે હું બંક મારતી હતી. હવે મારે બંક નથી. હજુ બી કોલેજમાં જ છે બેટા. એટલે પણ ધ્યાન હવે રાખજે મારી ભાઈ. અટેન્ડન્સ બહુ વધારે જોઈએ છે. હા સલોની બીજું શું કરે છે તું? કેમ વ્લોગમાં નથી દેખાતી? મુદ્દો એ ચાલુ હતો. ના એટલે થોડુંક ફેમિલી જેવું છે. મને ને આદિત્ય અમે લોકો યુઝ ટુ નથી. યસ ધેટ ઇઝ વેરી અને ભાભી કમ્પેરેટિવલી બહુ કોન્ફિડન્ટ છે કેમ કે એમને આવી રીતે બધું વિડીયોઝ બનાવે છે ને બધું કરે છે એટલે. પણ હવે અમે આવીશું થોડા વ્લોગ્સમાં. હું બી આવીશ. યસ. અને ભણવામાં ગાઈસ હોય છે આખો દિવસ અને અમે લોકો એકબીજાને કદાચ હાર્ડલી ઘરમાં અડધો-પોણો કલાક મળતા આવીશું. એમાં બી ક્યારેક ક્યાંક ગઈ હોય ફ્રેન્ડ્સ જોડે, કાં તો હું ક્યાંક ગઈ હોઉં મારા ઘરે કે કોઈક બહેનોને રમાડવા માટે, તો અમારા બેનો સંપર્ક થોડોક ઓછો થાય છે. બાકી હમણાં જયારે મારું વેકેશન હતું ત્યારે હું એમના સ્ટુડિયો પર જ હતી. શી વોઝ લર્નિંગ ધ મેકઅપ અને મેકઅપ બી કરતી હતી. તો એને ખાસો એવો સરસ મેકઅપ બી હવે આવડી ગયો છે. એટલે મને શીખવાડ્યો તો મેં આ સીઝનમાં મેકઅપ બી બહુ બધા ક્લાયન્ટ ની લિપસ્ટિકો કરી છે, વાતો કરી મને કરીને. ક્યાંથી ક્યાં લોકો મને પૂછે છે કે ભાઈ આદિત્યભાઈ મારા ભાઈબંધો કહે છે ભાઈ આ બધું શું નવું ચાલુ કર્યું છે, આમ ને તેમ ને આન તેન બધું. મારે કહેવું પડે કે ભાઈ હવે મારી વાઈફ આયુષી આ કરે છે એટલે મારે થોડું સપોર્ટ. તો ગાઈસ તમે કમેન્ટ કરજો કે આદિત્ય અને અમે લોકો જે બ્લોગ બનાવીએ છીએ એ જોવાની તમને લોકોને મજા આવે છે કે તમે લોકો આખો જોવો છો કે નહીં એ ખાસ પૂછો. મારા વિશે બી કમેન્ટ કરજો કે તમને લોકોને મને જોવાની મજા આવે છે કે નહીં. કેમ ભાઈ એવું તો તારામાં શું છે? આ બે ભાઈ બહેનો કેમ આવા હોય યાર? સેક્શન બધા ભાઈ બહેનો આવા જ હોય. મારો ભાઈ બી આવો જ છે. એટલે આવો હતો. હવે બહુ એટલે સલોની વાત સાચી કરી કે ભાઈ અમારું આજે મમ્મી પપ્પા લોકો તો ઇન્સ્ટાગ્રામ એટલું બધું જોતા જ નતા. આ તો આયુષ લગ્ન થયા પછી અત્યારે મમ્મી થોડું જોવે કરે અને અમે લોકો કોઈ જ કેમેરા ફ્રેન્ડલી નથી. અમને પહેલેથી એવું કે ભાઈ હજી બી હું બોલું છું તો થોડુંક ઓકવર્ડ
ઓકવર્ડનેસ આવી જાય આવે, છે આવે, મારામાં આવે. કેમ કે આ ચાલુ છે એટલે બાકી નોર્મલ હા બાકી નોર્મલ તો બોલવામાં દે ઠોક જ છીએ આયુષી તો નોર્મલ દે ઠોક છે ને કેમેરામાં દે ઠોક છે એટલે એ તો હા used to એ છે. જેવા છે એવા જ છે હા, આવા પણ જ અમારા છે, અમે પણ બંને જણા થોડું એના અમે સપોર્ટ થી જ એને જોઈને અને એને ગમે છે એટલે કરીએ છીએ અને અમને બી મજા આવે છે કે ભાઈ ચલો ઠીક છે અમે એમને થોડું જોઈને હવે થોડું થોડું કરીએ આમાં કઈ ખોટું તો અને ગાઈસ તમારા લોકોના એટલા બધા લાઇક્સ કમેન્ટ અને એટલો બધો પ્યાર મળે છે કે એ જોઈને હું આદિત્યને ને મારા ઇનલોસ સાઈડથી સલોની કે ક્યારેક મારા સાસુ વ્લોગમાં આવતા હોય છે તો એટલે જ ખાલી સપોર્ટ કરે છે કે ભાઈ ના તને પબ્લિક સપોર્ટ કરે છે બધાને જોવું ગમે છે સો દેટ્સ વાય હા અને આપણું કન્ટેન્ટ બહુ સારું છે એમ ઘણા બધા લોકો ઘણા બધા કન્ટેન્ટ હોય છે તમને પણ આપણું શું છે નેચરલ અને તારા કામ રિલેટેડ ને આટલું સરસ બધું છે લોકો આટલો તને સપોર્ટ કરે છે આપણે લોકોની વસ્તુ સાંભળીએ છીએ એટલે એના કારણે આ વસ્તુ બિલ્ડઅપ થઈ રહી છે વિચ ઇઝ વેરી ગુડ યસ ગાઈસ સો આવું છે હવે તમે લોકો જોજો અને સરસ કમેન્ટ કરજો ભાઈ સરોની તારે કોક આદિત્ય થોડો મોટિવેટ થાય ભાઈ હું મોટિવેટ ધીમે ધીમે થઈ રહ્યો છું કારણ કે મારું પ્રોફેશનમાં છે એવું નથી પણ કોઈ દિવસ આવું ક્યારેક બોલવાનું આ છે તે છે ક્યારે કર્યું જ નથી કારણ કે ના ભાઈ હવે ઠીક છે એમ પણ આદિત્ય બોલે છે બહુ સારું હો ના ભાઈ મને તો મારો અવાજ વિડીયોમાં સાંભળવો જ નથી ગમતો હું એ તો તો જોતો જ કોઈને નથી પોતાનો ભાઈ. અવાજ ના ગમતો હોય બટ ધ રિયાલિટી ઇઝ દેટ કે એ બોલે છે બહુ સારું અને મને એ વોઇસ નોટ પહેલા બહુ મોકલતા હતા એટલે મને ખબર છે કે બોલવાનું તો બહુ જ જોરદાર છે અને છે બીજા જ અને બાકી બધા લોકો એવું પૂછે છે આયુષી કે ભાઈ અગેન આપણે પહેલાના બ્લોગમાં વાત કરી છે કે હું શું કરું છું એમ કે ભાઈ આદિત્ય જીજુ શું કરે છે શું એમની એના job માટે છે. અમે એકદમ મસ્ત વ્લોગ બનાવીશું આપણે એક પ્રોપર વ્લોગ હા, એ બનાવીશું બનાવીશું. Q&A રાખો ને ક્વેશ્ચન Q&A તો રાખીશું જ, પણ હું ક્વેશ્ચન્સ પૂછીશ તમે હા. આન્સર હા, અને બીજું આવ્યું છે મેં કમેન્ટ્સ લોકોની એવી વાત કહું છું કે ભાઈ તને લોકો એવું પૂછે છે કે સ્કિન કેર તમે શું કરો છો આ બધું શું વાપરો છો આ છે તે છે એટલે તું એક અલગથી વિડીયો બનાવજે અને બીજું અમારા ઘરમાં સૌથી વધારે સ્કિન કેર સલોની કરે છે એને બધી પ્રોડક્ટ શું છે શું નહીં બધું વાંચે ખબર પડે એના ફાર્મસી કર્યું છે એટલે એના ઇન્ગ્રીડિયન્ટ્સ શું કરાય શું નહીં ઘણીવાર અમારે એને પૂછવું પડે કે ભાઈ આ શું છે અમને સમજાવો એટલે એકવાર સલોની અને આયુષી બંનેને બેસાડીને અમે એક સ્કિન કેર skincare ટોપિક vlog પર બી તમે કરીશું. લોકો ચર્ચા કરજો જેથી જેમ કરીને- ભાભીને મેકઅપ બહુ ગમે છે મને સ્કિન કેર બહુ અરે ગમે યાર 1 કલાક સુધી સ્કિન કેર ઠોકે અને એમને જોઈને હવે મને મેકઅપ બી ગમવા લાગ્યો યા પણ મને સ્કિન કેર નથી ગમતું હું બહુ જ ઓછું સ્કિન કેર કરું છું હું ખાલી સનસ્ક્રીન લગાવું છું અને રાત્રે કદાચ ક્યારેક નાઇટ ક્રીમ લગાવી દઉં છું અધરવાઇઝ કશું જ નથી લગાવતી હું સો બહુ બધા લોકો મને એ જ ક્વેશ્ચન કરતા હોય છે કે તમે શું સ્કિન કેર કરો છો પણ ઓનેસ્ટલી હું એટલું બી કઈ જોરદાર મેં તો કોઈ દિવસ આયુષીને સ્કિન કેર કરતા નથી જોઈ કારણ કે એની હા. સ્કિન નેચરલી સરસ છે હા. એ ખાલી મોઇશ્ચરાઇઝર ને સનસ્ક્રીન બેઝિક જે આવતા હોય છે Basic, પેલા એ હા. બધા એ યુઝ કરતી હોય છે બાકી એના સિવાય નથી અને સ્કિન કેર મારા હિસાબથી તો પ્રોડક્ટ તો છે પણ તમારા ડાયટ ઉપર વધારે મેટર કરે તમે છે શું ખાઓ છો પણ એ આ વધારે matter એકચ્યુઅલી કરે છે. અમારે હેરિડિટીમાં એટલે, નથી હા. પિમ્પલ ને બધું નથી. નથી મને પપ્પાના સાઈડ થી ડાર્ક સર્કલ જાય છે બાકી સ્કિન તો મારી ના આદિત્યની બંનેની ક્લિયર જ હા, એટલે આ બધી ખાલી વસ્તુ અમારી તમારા ડ્રાય genetics સ્કિન પર છે તો હું depend. જેવી રીતે ફેસ વોશ કરું એના પછી મારે કંઈક લગાવવું જ પડે કેમ કે મારી બહુ જ ડ્રાય સ્કિન છે સેમ આની બી બહુ જ ડ્રાય મારી ડ્રાય છે કે ઓઇલી છે ના મારી મારી તો ઓઇલી oily છે છે કેટલી શાઇન થાય છે મારી ઓઇલી સ્કિન છે હા. સલોની ભૂલી ગઈ બકા અરે બકા તું જે મારું મોઇશ્ચરાઇઝર એ બધું મન ના ખબર હું તો ગમે તે લગાવું મને હું ખબર પડે યાર આપણે જ લગાવવાથી મતલબ યાર આદિત્યની સ્કિન એકદમ ડ્યુઈ સ્કિન છે એની સ્કિન છે ને એકદમ શાઇન થતી હોય છે હું તો છે ને સવારના નેચરલી બી જો હું તો સવારના મોઢું નહાતા વખતે ધોયું હોય ને પછી એક વાર આખા આદિત્ય દિવસ સાબુથી નાય છે સાબુથી તો સાબુથી નામ તકલીફ કોણ છે સાબુથી નાય બધા લોકો સાબુથી જ નાય ને યાર કોઈ શાવર જેલ થી નાય કે શાવર સાબુ જેલ થી નાવાનું હોય ના, ભાઈ, સાબુ અને જ મજા બાથરૂમમાં આવે. શાવર જેલ છે હવે સારું હું વાપરું એ તો છું ભાઈ તું લગન કર્યા પછી આના બધું સેટઅપ કર્યું છે બાકી આપણે તો સાબુ જ ફાવે પેલો તોય સાબુથી જ નાય હો અરે બહુ શાવર મજા જેલ આવે. થી સાબુથી ના ફટફટ નહીં કામ પતી જાય આ શાવર જેલ પાવર જેલ ના ચલો ની તું શેનથી નાય છે સાબુથી કે શાવર જેલ થી હું મિક્સ બટ હું એવો સોપ યુઝ કરું છું કે જે પેલો અલગ વાળો હોય સારો વાળો પ્રીમિયમ લાગે છે Moisturizing. પ્રીમિયમ લાગે છે આપણો 15 વાળો છે આ તો જેન્ઝી છે એટલે તમે લોકો એક પણ બનાવો હું video. સાબુ ક્યારે ફેસ ઉપર નથી અરે લગાવતી આ કેમ? તો હું ઓલવેઝ face પર વાળ ફેસ પર વોશ વધે. યુઝ કરું છું એવું એમ હું તો હા. બધું સાબુ જ વાપરું છું હા એટલે મારે સૌથી સારી સ્કિન છે તમારા બંને કરતા
એ વાત સાચી. હોર્મોન્સ છોકરાઓના હોય ને ટેસ્ટોસ્ટેરોન અને તારું ડાયટ સારું છે અમારું એટલું હા, સારું નથી મારું diet બિલકુલ ના બી ડાયટ લીધે. સારું નથી ગાઈઝ. હું અત્યારે લગન પછી બાકી હું બહુ જ મારું ડાયટ વાયટ જીમ બીમ બધું બહુ જ પ્રોપર હતું. પણ શું ને હવે ફરી આયુષીના કરીશું ક્લાસ અમે. પતશે હવે પછી પાછા શરૂ કરીશું કારણ કે પાછા હવે slim અમે and trim ફરી થઈશું. જીમ કરીશું, ફરી પતલા થઈશું, ફરી ફરવા જઈશું, ફરી જાડા થઈશું, ફરી જીમ કરીશું. હા હવે એ જ ચાલુ રહેશે. પહેલા તો હું નકરું જીમ જ કરે રાખતો હતો, ફરવાય નતો જતો ને બહાર નતો જતો. પણ હવે આ બધું જ તો તને કેવું લાગે છે કે તારી જીમ લાઈફ મેં ડિસ્ટર્બ કરી નાખી આટલી બધી? સારું how બી you લાગે. ના feeling? ના સારું લાગે છે. હવે એવું કઈ એ ટાઈમે બહુ અલગ વિચાર હતો, એ બહુ કન્સિસ્ટન્સી અલગ હતી. પણ લગન પછી જેમ લોકોનું આપણે સાંભળતા હતા કે ભાઈ લગન પછી આદિત્ય આમ થશે, આમ થાય, તું જોજે નહીં રોજ આવી શકે, એ વસ્તુ 100% સાચી સાચી છે. છે. મેં બી હું તો બહુ જ જે કન્સિસ્ટન્ટ માણસ હતો. જીમ નતો છોડતો એ હવે જીમ જ નથી જતો અત્યારે નથી જતો ફરવા ગયા પછીથી. એટલે એ વસ્તુ બહુ સાચી છે. અને કન્સિસ્ટન્સી એ બહુ જ અઘરો વિષય છે. ઘણા લોકો કરી બી લે છે, પણ એટલું ખબર પડી કે તમારા સમય ટાઈમ ઉપર ફરી વખત શરૂ કરી દેવું જોઈએ. એટલે અમે ફરી વાર ચાલુ કરી દીધું. ચાલુ તો અમે કરી હવે આના દેતા કરતા હોઈએ વધારે છીએ. ટાઈમ નથી કાઢવો એમને, નહીં તો પછી ઉતારતા ગાભા નીકળી જાય છે. યસ, ઉતારવું ગાઈઝ બહુ જ અઘરું છે. અને બહુ જ. જીમ આદિત્ય એટલા કન્સિસ્ટન્ટ હતા કે મને મળવા માટે પણ એ જીમ પર રજા ના પાડે. મારે મળવું હોય તો મારે રાતના 10:30 પછી જ મળવાનું. સાચી વાત છે. અને અત્યારે જીમ કરીને પછી હું 10:30 10:30 સુધી રાહ જો કરું અને રાત્રે 10:30 પોણા 11 આવે, કલાક દોઢ કલાક મને મળે. સો એન્ગેજમેન્ટ પહેલા તો આ જ સિનારીઓ ચાલતો હતો. અને પછી તો મેં જીમ બી જોઈન કરી લીધું હતું કે બાને અમે જોડે જીમ જઈએ તો એટલો ટાઈમ અમે જોડે એક સ્પેન્ડ હેલ્ધી કરી લાઈફસ્ટાઈલ શકીએ. અમે ડેવલપ કરી અને Yeah. ફરી અને છે જ નો ડાઉટ અને અમારી, પણ જોડે અમે શરૂ રહેવા કરીશું માટે પાછું. અમે લોકોએ જીમ મેં સ્ટાર્ટ કર્યું કે અમે જોડે વધારે રહી હા, શકીએ. કે બટ ભાઈ- એનાથી બહુ વધારે મજા આવે કે જોડે વર્કઆઉટ કરીએ અમે લોકો, એ બાને એકબીજા જોડે વાતચીત થાય, સો બહુ મજા આવે. અને ફરીવાર હવે ચાલુ કરીશું. તમને Yeah. બી અમે શું કરીએ છીએ હવે જર્ની હવે આટલું બતાવીશું. ઉતારવા કરવા માટે ડાયટ વાયટ આ છે તે છે એ બધું વ્લોગ્સમાં શેર કરીશું. અત્યારે તો અમે પીઝા પાસ્તા ખાવા નીકળ્યા છે એટલે ભરપેટ અત્યારે કશું વિચાર્યા વગર ઠોકીશું, પછી ઉતારવાનું છે ત્યાં નહીં ખાઈએ. યસ, એ બધું છે ગાઈસ. ઓકે. હવે અમે અંદર જઈએ હોટલમાં અને મસ્ત તમને તમને બતાવું. પિઝા પાસ્તા બતાવીએ, મારી garlic favorite bread. જગ્યાના અને અમે લોકો pizza અને ખાલી બ્લુ pasta. ઓવન જ જઈએ છીએ એવરી Yeah. સન્ડે. કોઈ બી ટાઈમે, સન્ડે નહીં, ક્યાંય પણ બહાર ખાવું હોય તો ખાલી Blue બ્લુ Oven ઓવન જ જઈએ જઈએ છીએ. છીએ. બીજી કોઈ રેસ્ટોરન્ટ જતા જતા નથી. નથી. અને અમને લોકોને બંને કોઈ બી મળે ને તો મને પૂછશે કે તમે આ કેફેમાં ગયા છો, આ હોટલમાં ગયા છો. તો અમે લોકો એટલા બ્લેન્ક વાય સલોની બધે જતી હોય એના ફ્રેન્ડ્સ જોડે ક્યારેક તો એ જાય તો અમને એવું થાય કે અમે તો અહીંયા નથી ગયા, અમે તો આ નથી જોયું. પણ અમારે જ્યારે જવાનું હોય ને ત્યારે અમે હરી ફરીને અમારું મગજ બંને અહીંયા જ જવાનું જતા રહીએ ભાઈ. બ્લુ ઓવનના હા. પીઝા જ ખાવાનું અમને મન થાય. એટલે વી આર વેરી મચ સિમિલર. અને જે દિવસે મને મન થાય ને ગાઈસ કે આજે મારે બ્લુ ઓવનમાં ખાવા જવું છે પીઝા પાસ્તા, એમ એ આદિત્યને ખબર પડી જ જાય ઓટોમેટિક. અને ભાઈ આપણે જઈએ પછી કેવો મૂડ આખો ચેન્જ થઈ જાય હા, છે. અમે જેવું ખાઈએ અમને તો આમ ને એટલું સેટિસ્ફેક્શન મળે. એના પાસ્તાની ગ્રેવી, એક એની પાસ્તા ખાઈ લઈએ પાસ્તા, ને, garlic bread અને વાવ. pizza બહુ આખો બહુ મૂડ મસ્ત. ચેન્જ થઈ જાય. ઇવન એટલે cheese ચીઝ થઈ કેક ને જઈએ. ટીરામિસુ એટલે ગાઈસ તમે જાઓ ને બ્લુ ઓવનમાં તો તમે ત્યાં આગળ રેડ એરેબિટા પાસ્તા, પછી આપણે કયો પીઝા ખાઈએ છીએ, પનીર વાળો, પનીર મખા એક છે અમારા, પેરી 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 પનીર. પનીર. એ એકચ્યુઅલી એના મેન્યુમાં નથી, બટ તમારે કહેવાનું કે પેરી પેરી પનીર બનાવો, બીકોઝ એના પ્રીવિયસ મેન્યુમાં હતો અને અમારા માટે ખાલી સ્પેશિયલ બનાવે છે. અને એની ગાર્લિક બ્રેડ છે. એની ગાર્લિક બ્રેડ છે, એ તમે લઈ શકો છો. અને એના તિરામીસુ, ડોન્ટ ફર્ગેટ ટુ ટ્રાય ધ તિરામીસુ. ચીઝ કેક પણ બહુ Cheese સરસ cake. છે. યસ, એટલે બધું એનું બહુ જ સારું ફૂડ છે. સો 100% ઘણા બધા જતા બી હશે, બીજું બધું બી બહુ પણ જે મળે. પિઝા લવર છે જેને ઇટાલિયન ફૂડ ભાવે છે એ લોકો ડેફિનેટલી એને એકવાર ટ્રાય કરવું જોઈએ. અમારું ફેવરેટ, બહુ જ ફેવરેટ છે. એટલે અમે ક્યાંય નથી ફરતા અને અમને લોકોને બહુ ફેન્સી જગ્યાએ જવું અને ફોટોસ પાડવા અને આ છે તે છે, થોડું એવું આજથી નહીં, ઓછું ગમે પહેલેથી છે. નથી ગમતું. Yeah. અને કદાચ એ બધી વસ્તુ સિમિલારિટીઝ જ અમને એકબીજાને લગ્ન સુધી attract પહોંચાડી છે. અને કરીને અમને લગ્ન સુધી પહોંચ્યા લોકોને છીએ. હા, ભાઈ લારી પરનું ખાવાનું મને ગમે, આયુષીને ગમે. Yes. પહેલેથી ક્યાંય પણ કોઈ જગ્યા પર એવું નહીં કે ના અહીંયાની આ છે તે છે નહીં, બંને બીકોઝ જ્યારે સરખા. અમે લોકો એકબીજાને ડેટ કરતા હતા
તો એ ટાઈમ પર આદિત્યને તો એવું જ કે ભાઈ આયુષી લારી ઉપર ખાતી હશે કે નહીં ખાતી હોય, આયુષીને તો સુઈ ગમતું હશે. અને પછી ધીરે ધીરે જ્યારે એને ખબર પડી કે મને તો વસ્ત્રાપુરની લારીના આલુ પરોઠા બહુ ભાવે છે, અને અમે લોકો નવરાત્રીમાં એ 2-3 દિવસ તો એ જ ખાવા મંચુરિયન ગયા. ખાઈએ ને આલુ પરોઠા ખાઈએ ને એ બધું મસ્ત લારી પર મસ્ત નાસ્તા પછી સ્ટ્રીટ હા ફૂડ વધારે ખાઈએ. એ બધું કર્યું તો પછી હવે અમને લોકોને બહુ સારો એક કમ્ફર્ટ ઝોન આવી ગયો ધીરે ધીરે. ભાઈ આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે Yeah. અત્યારના ટાઈમ ઉપર કે જ્યારે તમે એકબીજાને ઓળખવાના ફેસ ઉપર હો કે ભાઈ આના જોડે મારે લગ્ન કરવાના છે, તો અત્યારે તો યાર દરેક માણસ કેટલું બધું વિચારે એમ કે Yeah. ભાઈ તમારે આને શું ગમે, આના શોખ કેવા છે, તમારી સિમિલારિટીઝ હોવી જ જોઈએ, નહીં તો પછી ડિસ્પ્યુટ થાય જ. એટલે આ બધો કન્સર્ન આપણને શરૂઆતના ટાઈમ પર આપણા બંનેના વિચાર, ખાવા પીવાનું અત્યારે સેમ જ છે, પણ એ હતું એટલે એને વધારે કનેક્ટ કરી connect શકે એમ. બીકોઝ કોઈક એકને ફેન્સી બહુ ગમતું હોય, હા. કોઈ એકને સિમ્પલ ગમતું હોય, તો મેળ જ ના પડે તો ભાઈ. એ ગાડી ચલાવી એવું કરે પણ ક્યાં સુધી, ક્યારેક તો બોલવાનું બે જણા વચ્ચે થાય જ કે ભાઈ આ નહીં ભાવતું, આ છે તે છે, પણ અમને બંનેને એવું કઈ નહીં, મને જે ભાવે એને ભાવે ને એને ભાવતું મને ભાવે, એટલે ત્યાં એ લે કે ત્યાં સો આપણને કેટલા ભાવે. લોકોને એવું છે જે મને ભાવે એને ભાવે, એને ભાવે મને ભાવે, ચાલશે ફાવશે ને દોડશે. ઓકે, બધા કમેન્ટ કરજો. અને હવે અમે તમને મસ્ત પીઝા પાસ્તા બતાવીએ છીએ. ઓકે, બાય. તો ગાઈઝ અમે બ્લુ ઓવનમાં આવી ગયા છે એન્ડ ધીસ ઇઝ મી એન્ડ ધીસ ઇઝ હાઉ ધ કેફે ઇઝ. આ લોકો અહીંયા ઓલરેડી બેસી ગયા છે. હાય, હેલો. ગાઈસ, મારા બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવ્યો છે અને મને એવું કહે છે કે અમે એ દિલ્હી ગઈ છે, તો મેં એને કીધું કે તું સ્ટોરી તો મૂકી નહીં દે દિલ્હીની, તો કે અમે બ્લોગર થોડી છે. બ્લોગર નથી પણ બ્લોગરની ફ્રેન્ડ તો છે ને, સો એટલીસ્ટ યુ કેન પોસ્ટ ધ સ્ટોરી. સાચી વાત. મારા કેટલા બધા ફોલોવર્સ તમે ફોલો કરતા. Understand the meaning of blog. કઈ વાતો છે? ગવાય ને હલાય ને. વાહ ભાઈ વાહ, આ ગાર્લિક બ્રેડ છે જેનામાં મસ્ત ફૂલ ચીઝ, 2 કિલો વજન વધી જાય. વાહ બહુ ટેસ્ટી હોય છે. વાહ વાહ ભાઈ વાહ. This is જો creamy. guys, મસ્ત પાસ્તા વિથ સો મચ ગ્રેવી અને આ છે ગાર્લિક બ્રેડ. મસ્ત ખાવાનું અને મજા કરવાની. મજા જ કરો ભાઈ. ચલો તો ગાઈઝ થેન્ક યુ સો મચ. સો ગાઈઝ અત્યારે આ હોટ ચોકલેટ ઓર્ડર કરવામાં આવ્યું છે અને આદિત્યને અને સલોનીને છે ને પીઝા પાસ્તા જોડે આવું દૂધનું કંઈ પણ હોય ને તો ચાલે. મને નહીં ખાવતું પણ મને હોટ ચોકલેટ પીવાની અને ઈચ્છા થઈ. બાકી આદિત્યને આદિત્ય કોફી પીવે અને મને રેડબુલ ભાવે કે આવું પીઝા પાસ્તા જોડે. સો એ ઓલવેઝ કોફી ચૂઝ કરે, કોફી મંગાવીને પીતા હોય પીઝા પાસ્તા જોડે. અને મને તો રેડબુલ કોક એવું જ જોઈએ. ગાઈઝ, પીઝા આવી ગયા છે. તો આ આવતાની જોડે જ અમે લોકોએ અટેક કરી દીધો છે અને આમ પીઝા ખાતા જેટલું સેટિસ્ફાઈંગ લાગ્યું ને guys. હા હા હા, બહુ મજા આવી ગઈ. અને આવજો અહીંયા બ્લુ ઓવનમાં એકવાર પ્લીઝ, મજા આવી જશે તમને. સલોનીએ કંઈક મંગાવ્યું છે, એન્ચીલાડા સમથિંગ ન્યૂ. મેક્સિકન ડિશ. વાહ ભાઈ વાહ. સો ગાઈઝ, મસ્ત બ્લુ ઓવનમાં પીઝા, પાસ્તા, એન્ચીલાડો બધું સરસ ખાઈને નીકળ્યા છે. બહુ સરસ પેટ ભરાઈ ગયું છે. અને બીજું એક ખાસ કામ એ કર્યું છે કે આજે સીટ બેલ્ટ પહેર્યો છે. ઘણા લોકો એવું કમેન્ટ કરતા હોય છે કે તમારે સીટ બેલ્ટ પહેરો. સાચી વાત છે. મેં ફેસબુકમાં કમેન્ટ મેં વાંચી હતી કે ભાઈ તમારામાં સેન્સ નથી, આ છે તે છે. એટલે અમને રૂડ લાગ્યું યાર કે યાર આવું યાર કેમ આપણને સજેશન આપે છે. પ્રેમથી કહો, સાચી વાત છે, પહેરવું જોઈએ. પણ યુઝ્યુઅલી શું છે, અમે લોકો 1-2 કિલોમીટરની અંદર ફરતા હોઈએ છીએ, એટલે સિટીમાં એવું ઘણી વાર થાય કે ભાઈ હવે ક્યાં પહેરીએ. અને પહેરીએ એટલા માટે છે કે ભાઈ એક તો કેમેરામાં ફોટા ના આવે, આ ટૂ અવાજ ના આવે,
પણ એક જણની કમેન્ટ વાંચી હતી કે ભાઈ તમે હમણાં યુરોપ ગયા તો ત્યાં સીટ બેલ્ટ નહીં ને તમારામાં એટલી સેન્સ હોવી જોઈએ. એટલે મેં કીધું ભાઈ આપણને તો આઘાત થયો યાર, આટલું બધું યાર આપણા ઉપર આમ રૂટ ઠોકી દીધું. સજેશન વેલિડ હતું, સીટ બેલ્ટ પહેરવા જ જોઈએ, પણ થોડું એટલે એવું લોંગ લાગ્યું કે રૂટ ભાઈ પર સારી જતા હોય રીતે ત્યારે ઓફકોર્સ પહેરતા હોઈએ છીએ, બટ સિટીમાં લાઈક 1-2 કિલોમીટરનું હોય અને અમારું ઘર, મારું સ્ટુડિયોનો ડિસ્ટન્સ હાર્ડલી 5 to 7 મિનિટ્સનો છે. પહેરવો જ જોઈએ. We are મને not saying કે કહેવાનો ના કન્સર્ન પહેરવો છે, જોઈએ. એમનો કહેવાનો કન્સર્ન હા, મને ના ગમે. એક સારા કેર વેમાં તમે કહો દેટ ઇઝ અ ડિફરન્ટ વે. એટલે એવું બધું હોય છે, એવું બધું એટલે ભાઈ કોઈ કઈ બી કમેન્ટ કરતા હોય છે, સો ડોન્ટ માઇન્ડ. એવું બધું તો થતું રહેવાનું છે. લોકોના ના, વિચાર છે થાય. અદ્ભુત સાચી વાત હોય, છે. કોઈને કઈ બી વિચાર આપણે આવે. વેલકમ જ કરીએ છીએ ભાઈ વિચારને. Yeah. આપણે કોઈ બી વિચારને વેલકમ કરીએ છીએ, એવું નથી કે પણ ભાઈ હવે કોઈના અમારો વિચારને સાઈડ ના કહી કરીએ. રહ્યા છે કે પણ આ કે ભાઈ હવે અહીંયાથી અહીંયા 2 મિનિટ જતા હોય તો સમટાઈમ કેવું છે કે ભાઈ હવે સ્પીડ જ સાવ 10 ની હોય, હવે એમાં સીટ બેલ્ટ પહેરવાનું ક્યાં છે તે છે, ક્યાંક ના બી Miss પહેરીએ. થઈ જતું એટલે એ હોય. વસ્તુ છે, તમારે કહેવું જોઈએ. આવું નોટિસ કરો તો સારું જ છે, નોટિસ કરો, પણ કહેવાનો એક ટોન આજે એક બહેનનો થોડો મને ના લખવાનું એમને લાગ્યું, એટલે આ તો ખાલી જસ્ટ વાત છે. તમારા આગળ અમે મુદ્દો મૂક્યો. પણ આજનો દિવસ બહુ સારો રહ્યો. આખો દિવસ સવારથી મેં આદિત્યનો સન્ડે આઈ કેન સે સ્પોઇલ અરે કરી યાર, દીધો હું- છે, કારણ કે આજે આખો દિવસ હું પહેલા છે ને મારા સન્ડે પાછળ- સવારે 10 વાગે ઉઠતો હતો, પછી હું ફાસ્ટેડ કાર્ડિયો કરવા જતો હતો. એટલે 5-6 કિલોમીટર દોડવા કરવા જવું, આવું, નાસ્તો કરું, ખાવું, પછી બપોર સૂઈ જવું, સાંજે પછી તો ભાઈબંધો ભેગા થઈએ, રાતના આવીને સૂઈ જઈએ. સન્ડે રિલેક્સિંગ હોતો હતો. પણ હવે 2 સન્ડેથી એક સન્ડે મને બ્લોગિંગ એડિટિંગ શીખવાડ્યું, એક સન્ડે મને બોલતા શીખવાડ્યું, અને દરેક સન્ડે કંઈક ને કંઈક નવું મનોરંજન મળતું રહેશે એવું મને લાગે છે. Yes, because હું we બી are યુનિક બ્લેન્ડ learning સલૂનનો and we પાર્ટ are- છું. Yeah. હવે we are learning and we are growing together. એટલે બકા હવે બધા સન્ડે મંડે એવા જ જશે. અરે ભાઈ માનસિક થાક લાગે અને ક્યાંક ઉતારી લઈશું, પણ ઠીક છે, તું જઈશ તો હું આવીશ જ, એ તો વાત છે. તું ઘરે રહીશ તો હું તો ઘરે જ રહેવાનો છું. યસ, એટલે બધા ક્લાસ હતા એટલે ને તો પછી તો હવે હું સન્ડે ઘરે જઉં છું, એટલે અને- ઓફિસ બી હોઉં છું, પણ ઓફિસ જઈને ઘરે આવી જતી હોઉં છું, કામ ના હોય તો. અને ગાઈઝ બીજું તમને એવું હોય કે ભાઈ તમે આયુષી કે સલોની કે ભાઈ તમને કઈ એવું હોય કે ભાઈ એટલો કોઈ તમારે કોઈ મેકઅપ રિલેટેડ, તમે જેમ કીધું સ્કિન કેર, કોઈ બી કયો ટોપિક નેક્સ્ટ પર વ્લોગ, કયા ટોપિક ઉપર અમે વ્લોગ બનાવીએ, એ પણ અમને કમેન્ટ જણાવજો. કરજો, જણાવજો કે તમારે શું જાણવું છે, કે અમે શું વ્લોગ બનાવીએ નવા. શું ઇન્ફોર્મેશન કે કંઈક એને Information કે મેકઅપ કંઈક. માંથી કોઈ તમને છે વસ્તુ જે શીખવી હોય કે આ છે તે છે, ઘણી બધી વસ્તુ હોઈ શકે કે તમે કહેજો, એના પર અમે બનાવીશું. રિક્વેસ્ટ કરીશું 2 જણાને કે કંઈક બનાવે. હું તો જોડે અંદર આવીશ જ, ખબર પડે કે ના પડે. યસ. ઓકે ગાઈસ, તો આજનો આપણો આ બ્યુટીફુલ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. યસ ગાઈસ, મને તો બહુ ખાઈને બહુ જ ઊંઘ આવી રહી છે. યસ, સલોની ઘરે જઈને સવાની ભરપૂર જશે સૂવાનું છે. હું હવે એકદમ ઘરે મસ્ત. જઈને સીધી સૂઈ જઈશ. અને મને પણ હવે ઘરે જઈશ એટલે હું ગાઈ જશે. અત્યારે નથી એરી મસ્ત બહાર ફરું છું એટલે. અને હું ઘરે જઈને થોડું કામ કરીશ, જૂના વિડીયોઝ આ બધા ડિલીટ મારીશ, મારું કામ પતાવીને ઊંઘીશ. કાલે સવારે પછી હું મારું કામ શરૂ કરીશ. ઓકે Okay guys, good night, take care, see you soon. Night. Thank you for watching, bye bye. Bye.